પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સફળ 12 વર્ષના કાર્યકાળ નિમિત્તે સુરતના કામરેજમાં વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ અતિ પૌરાણિક ભૈરવનાથ મંદિરે પૂજા અર્ચના અને આરતી કરીને જગ કલ્યાણની પ્રાર્થના કરી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશના વિકાસના સફળ 12 વર્ષ પૂર્ણ થવાના ઐતિહાસિક અવસરને લઈને સમગ્ર રાજ્ય સહિત સુરત જિલ્લામાં ભારે હર્ષોલ્લાસનો માહોલ જોવા મળી રહ્યો છે। આ ભવ્ય અને સફળ કાર્યકાળની ભક્તિમય રીતે ઉજવણી કરવા માટે સુરતના કામરેજ વિસ્તારમાં એક વિશેષ ધાર્મિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કામરેજ ખાતે આવેલા સદીઓ જૂના અને અતિ પૌરાણિક એવા ભૈરવનાથ મંદિરના પરિસરમાં આ વિશિષ્ટ ઉજવણી સંપન્ન થઈ હતી। આ વિશેષ ઉજવણીના ભાગરૂપે કાલભૈરવ મહાદેવના મંદિરે ભવ્ય પૂજા અર્ચના જલાભિષેક અને વિશેષ મહાઆરતીનું આયોજન કરાયું હતું। આ ધાર્મિક મહોત્સવમાં કામરેજ ગામના નાના મોટા તમામ સ્થાનિક રહીશો અને ગ્રામજનોએ અત્યંત હોશભેર અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। સમગ્ર મંદિર પરિસર હર હર મહાદેવ અને કાલભૈરવ દાદાના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું અને વાતાવરણ સંપૂર્ણપણે આધ્યાત્મિક બની ગયું હતું। આ ધાર્મિક ઉજવણીમાં રાજ્યના આરોગ્ય અને સંસદીય બાબતોના મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ ખાસ હાજરી આપી હતી। કાલભૈરવ મહાદેવના શરણોમાં પહોંચેલા આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ અદ્ભુત ભક્તિમય માહોલમાં રંગાયેલા જોવા મળ્યા હતા। ભક્તિના રંગમાં તરબોળ થયેલા મંત્રીશ્રીએ સ્વય પરંપરાગત વાજિંત્ર હાથમાં લઈ લીધું હતું અને ધૂનની રમઝટ વચ્ચે વાજિંત્ર વગાડીને મંદિરમાં ઉપસ્થિત તમામ શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। એક રાજ્ય કક્ષાના મંત્રીનો આવો સરળ સહજ અને સાદગીપૂર્ણ ભક્તિમય ભાવ જોઈને કામરેજના ગ્રામજનો અત્યંત ખુશખુશાલ થઈ ગયા હતા। મંત્રી અને જનતા વચ્ચેના ભેદભાવ ભૂલીને સૌ કોઈ કાલભૈરવ મહાદેવની ભક્તિના સાગરમાં એક સાથે ડૂબકી લગાવતા નજરે પડ્યા હતા। ભજન કીર્તનની પૂર્ણાહુતિ બાદ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસરિયાએ કાલભૈરવ દાદાની ભવ્ય આરતી ઉતારી હતી અને દેશની ઉન્નતિ તેમજ સમગ્ર જગતના કલ્યાણ અને સુખાકારી માટે વિશેષ પ્રાર્થના કરી હતી। પ્રધાનમંત્રીના કાર્યકાળની આ અનોખી ઉજવણી કામરેજ પંથકમાં લાંબા સમય સુધી યાદ રહેશે। મોટી સંખ્યામાં ઉમટેલા લોકોએ આ પ્રસંગે કેન્દ્ર અને રાજ્ય સરકારની લોક કલ્યાણકારી યોજનાઓ અને દેશના વિકાસની સફળને બિરદાવી હતી। આરતી બાદ ઉપસ્થિત તમામ ભક્તો અને ગ્રામજનોમાં પવિત્ર પ્રસાદનું વિતરણ કરીને કાર્યક્રમનું ભક્તિસભર સમાપન કરવામાં આવ્યું હતું। 12 વર્ષની અંદર તો દેશની મૂળભૂત સાંસ્કૃતિક રાષ્ટ્રવાદને જીવંત કર્યો છે। કાશ્મીરથી કન્યાકુમારી વસુદેવ કુટુંબના નારાને સાર્થક કર્યો છે। ના જાતિવાદ, ના પ્રાંતવાદ, ના ભાષાવાદ, સિર્ફ રાષ્ટ્રવાદ આ નરેન્દ્રભાઈ મોદી સાહેબનો મંત્ર છે। અમારા તીર્થ સ્થળો જ્યાં જઈએ ત્યાં આજે એમની ધજાઓ ફરકી રહી છે। આઝાદ ભારતની અંદર સનાતન હિન્દુ ધર્મના દરેક દેવી દેવતાઓને કોટી કોટી વંદન કરીએ છીએ કે એ હજી વધુ શક્તિ આપે અને આજે દેશ નવી દિશા તરફ જઈ રહ્યો છે। એ રામલલ્લા 500 વર્ષથી એક નાના ઝૂંપડામાં બિરાજતા હતા। જે પવિત્ર આસ્થાનું કેન્દ્ર એ અયોધ્યાની ધજા આજે વિશ્વની અંદર ફરકી રહી છે। અમારા સોમનાથ દાદા નું આજે પવિત્ર સ્થળ એટલું વિકસિત થયું છે અને સાથે સાથે મેડિકલ દવાખાના અને હોસ્પિટલ શિક્ષણ માટે પણ એટલું જ મોટું કામ થયું છે। ગરીબોના ઘરે દીપ પ્રજ્વલિત કર્યા છે। કરોડો લોકોને ઘર મળ્યા છે। એ નરેન્દ્રભાઈ, આપણા નરેન્દ્રભાઈ માટે આપણે આજે એમના 12 વર્ષ સખ્ત મહેનતથી એક એક બૂંદ પરસેવાનો બૂંદ રાષ્ટ્રને અર્પણ કર્યું છે। ત્યારે કહીશું રાષ્ટ્રાય સ્વા ઇદમ ન મમ, આ મારું નથી, મારા દેશને હું અર્પણ કરું છું। એ નરેન્દ્રભાઈ આજે દુનિયામાં ડંકો વગાડી રહ્યા છે। ત્યારે અમારા જેવા અને આપણા જેવા એક કાર્યકર્તા, એક સૈનિક તરીકે અમે ગર્વ લઈએ છીએ। આ શક્તિ, આજની આ મહાકાલની પૂજા આરતી બધું જ રાષ્ટ્રને અર્પણ કરીએ છીએ। રાષ્ટ્ર માટે જ્યારે પ્રાર્થના થતી હોય ત્યારે આ બ્રાહ્મણો બ્રહ્મ વર્ચસી જાયતામ આસ્મિન રાષ્ટ્રે રાજન્ય સુરો મહારથો જાયતામ દોગ્ધીર ધેનુર્વાડાનાશુ સપ્તિહિ પુરન દિશોષા સભેયો યુવાનશ યજમાનશ વીરો જાય। કેટલી સરસ પ્રાર્થનાઓ એ વૈદિક મંત્રો સાથે આપણે સૌ એકાબીજાના
પૂરક બનીએ, દ્વેષ ન રાખીએ, આપણે બીજા પ્રત્યેનો અણગમો ના રાખીએ, એવું રાષ્ટ્ર મનને સુખ આપે, આપણે બીજા કોઈને દુઃખ ના આપીએ, એવી વસુદેવ કુટુંબકમની ભાવનાઓ સાથે સૌને જય મહાકાલ.